પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। 31મી ડિસેમ્બરને લઈ ઝાલોદની ધાવડિયા સહિતની આંતરરાજ્ય સરહદ પર પોલીસનું સઘન ચેકિંગ, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ કરાયા તૈનાત। 31મી ડિસેમ્બર અને આગામી નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે। ખાસ કરીને ઝાલોદ તાલુકાને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। ધાવડિયા સરહદ સહિતના મહત્વના માર્ગો પર પોલીસ દ્વારા આવતા જતા તમામ વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નશાકારક પદાર્થોના પ્રવેશને અટકાવી શકાય। દાહોદ જિલ્લો ભૌગોલિક રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે રાજ્યોની સીમા સાથે જોડાયેલો હોવાથી તહેવારો દરમિયાન બુટલેગરો દ્વારા આ માર્ગોનો ઉપયોગ કરીને ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ વધી જતો હોય છે। આ જોખમને ડામવા માટે ધાવડિયા, ચકલિયા અને ઠુંઠી કંકાસિયા જેવા સંવેદનશીલ તપાસ નાકાઓ, ચેકપોસ્ટ પર પોલીસ નિરીક્ષક પીઆઈ અને પોલીસ ઉપનિરીક્ષક પીએસઆઈ કક્ષાના અધિકારી સહિતના પોલીસ કાફલાને 24 કલાક તૈનાત કરવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ, વાહન તપાસની કામગીરી સઘન બનાવવામાં આવી છે। પોલીસની આ સતર્કતાને પરિણામ સ્વરૂપે છેલ્લા 1 મહિનાના ટૂંકા ગાળામાં જ આ મહત્વની સરહદી તપાસ ચોકીઓ પરથી રૂપિયા 1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ આંકડાઓ સાબિત કરે છે કે બુટલેગરો સક્રિય છે, પરંતુ પોલીસની કડક કાર્યવાહીને કારણે તેમના મનસૂબાઓ નિષ્ફળ થઈ રહ્યા છે। 31મી ડિસેમ્બરની રાત્રે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા તપાસ અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે। દાહોદ જિલ્લાને રાજસ્થાન રાજ્યની જે બોર્ડર આવે છે ધાવડિયા ચેકપોસ્ટ ઉપર હાલ ગુજરાત પોલીસ, ઝાલોદ પોલીસના, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના તેમજ હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી તમામ જવાનોની એકત્રિત કરીને એક સંયુક્ત ચેકિંગની ટીમ બનાવવામાં આવેલી છે। ચેકિંગની ટીમ દ્વારા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે। ખાસ કરીને આંતરરાજ્ય જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું તેમજ ગેરકાયદેસર કેફી પીણા તેમજ પદાર્થોનું વહન થતું હોય છે એ બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવે છે। તેમજ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિને શોધી કાઢી તેને નિસ્તનાબૂદ કરી અને આગામી 31 ડિસેમ્બરનો તહેવાર ગુજરાતની અંદર એકદમ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે તે બાબતે પોલીસ સતત ખડે પગે છે।